ફ્રેન્ડ્સ, આજનો વિડીયો છે કે અત્યારે પિતૃપક્ષ ચાલે છે. તો પિતૃપક્ષ આપણને એમ થાય કે આપણે એકલા જ દેશમાં ભારતમાં જ મનાવાય છે, એવું નથી. પિતૃપક્ષ ઘણા બધા દેશોમાં મનાવાય છે. તમને ખબર છે, ગ્રીકમાં, પછી મેક્સિકન લોકો 1 મહિનો પિતૃપક્ષ મનાવે છે. તો આપણે ઘણા લોકો કે નાના પિતૃપક્ષમાં અમે માનતા નથી, આમ નથી, પણ આપણું બહુ જૂનું છે આ વૈદિક સંસ્કૃતિ, અને એ લોકો મનાવે છે. એટલે મારે એટલું જાણ કરવું હતું તમને કે તમે શ્રદ્ધા રાખજો ને એવું માનતા નહીં કે એકલા આપણા જ દેશમાં પિતૃપક્ષ મનાવે છે અને બીજે ક્યાંય નથી ને આપણે એક જ. તો પિતૃપક્ષમાં ઘણા દેશો માને છે. ઇન્ડોનેશિયા જેવા, પછી જે રેડ ઇન્ડિયન જે કહેવાતા, જે અમેરિકામાં પહેલાં આવ્યા, એ મનાવે. એ બધા ખાવાનું આપીને, પૂજા કરીને, ફ્લાવર મૂકીને બધું કરે છે. અને આપણે કઈ રીતે યાદ કરવા, જો આપણી સંસ્કૃતિ બહુ જૂની છે અને એમને આપણે કઈ રીતે કર્મો સારા કરીએ તો આપણા પિતૃપક્ષ રાજી રહે. આપણે ભલે એકવાર આપતા હોય, જમાડતા હોય, કે કોને જમાડી છે એ આપણે ધ્યાન રાખવું જોઈએ. કે એવી વ્યક્તિને જમાડી કે જે બધું કરતા હોય, ગુટખા ખાતા હોય, દારૂ માંસ બધું કરતા હોય, ને એને જમાડી, તો એમાં પિતૃઓને પહોંચવામાં એવું એટલું બધું ન પહોંચે કે જેટલું તમે સાત્વિકતામાં ધ્યાન રાખો. તમારી પોતાની સાત્વિકતામાં તમે કંઈક ભક્તિ કરતા હોય, તમે એમને, એ તો કર્મ ન કરી શકે, તમે કંઈક એમના માટે કરો, માળા કરો, કે કંઈક વાંચો, કે ગીતા વાંચો, કે એમના માટે અર્પણ કરો, તો એ સાચું પિતૃપક્ષ છે. તો એના માટે આ ખાસ વિડીયો છે, તો ધ્યાનમાં લેજો, શેર કરજો.